ચડી રહ્યા છે પાવાગઢ. પાવાગઢ જાણીતું એક યાત્રાધામ છે, એની આપણે આનંદ માણીશું. ભયંકર વળાંકોની વચ્ચેથી અત્યારે ખૂબ સરસ રસ્તાઓ છે, એ રસ્તાઓ આપણે જોઈ રહ્યા છે. આપણી પાવાગઢને માણીશું. એ મિત્રો, પાવાગઢને આપ જોઈ રહ્યા છો. આ ખૂબ સુંદર વળાંકોની વચ્ચેથી પસાર થવું પડતું હોય છે, અને પાવાગઢ એટલે એક કાલકા માતાનું યાત્રાધામ છે. અત્યારે સરકારે પણ એક સુંદર વ્યવસ્થા કરી અને 4 લાઇન રસ્તોથી આપણે અહીંયા ગાડીઓ જઈ રહી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છો માછીથી નીચે, અહીંયાથી માછી 4 કિલોમીટરથી આપણે ચડીશું. આપણને સામે દેખાય છે પહાડી પૂરો, અમે આપણને બતાવવા પ્રયત્ન કરીશું. બોલો કાળકા માત કી, બોલો કાળકા માત કી, બોલો કાલિકા માત કી. પાવાગઢ રોપવેની અંદર અહીંયાથી જતા હોય ત્યારે રોપવે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે અહીંયા મજૂરો છે એ પણ અહીંયા કામ કરી ધીરે ધીરે જવા દેતા હોય છે. આપણે રોપવેને નિહાળીશું. તો રોપવે છે એ ઉપર ચડી રહ્યો છે, જે આપણને નિહાળી શકાય છે. અહીંયા સુરક્ષાના ભાગરૂપે ખૂબ મોટી વ્યવસ્થાઓ અહીંયા જળવાઈ રહી છે. તો આપણે પાવાગઢના દર્શને છે ત્યારે અમારી સુરત ડીંગરી ફળિયાવર પ્રાથમિક શાળા પણ પાવાગઢના દર્શને પહોંચી રહી છે. આપ જોઈ રહ્યા છો સામે રૂડો રળિયામણો પાવાગઢ છે. પાવાગઢના દર્શન આપણે આગળ કરીશું. વિદ્યાર્થીઓ અહીંયા જોઈ રહ્યા છો પાવાગઢની આનંદ લેતા લેતા તેઓ આગળ ચડી રહ્યા છે, આગળ વિહરી રહ્યા છે. ત્યારે આપણે માતાજીના દર્શન આપણે કરાવીશું. ખૂબ સુંદર ચઢાણ છે, એ ચઢાણ ચડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો જે વાંદરા છે એનો આનંદ છે, એ આનંદ લૂંટી રહ્યા છે. અહીંયા જે ખીણ છે એ ખૂબ જ આપ જોઈ રહ્યા છો મોટી ખીણ છે. એના ખીણમાં ખૂબ સુંદર વાંદરા પણ આનંદ માણતા હોય છે. તો મિત્રો, અહીંયા આવો ત્યારે આ વાંદરા સાથે મહેરબાની કરી એની સાથે ચેનચાળા નહીં કરવા, કારણ કે વાંદરા આપની બેગ, થેલી, પ્રસાદ વગેરે લઈને ખીણમાં જતા રહેતા હોય છે, માટે એમની સાથે ચેનચાળા નહીં કરવા. છો અહીંયાથી આ સીધું ચઢાણ છે, એ સીધું ચઢાણ અહીંયા થઈ રહ્યું છે. અમે ચડી રહ્યા છીએ, જોઈ રહ્યા છો મિત્રો. અહીંયાથી આપણને પાવાગઢ નીચેનો નજારો અમે બતાવી રહ્યા છીએ. આ છે માછી, અને ત્યાંથી જે રસ્તો છે એ રસ્તાથી છેક નીચે ચાંપાનેર સુધી જવાય. મિત્રો, અત્યારે આપણે સાસિયા તળાવ પાસે પહોંચી ગયા છે, ને આ છે સાસિયા તળાવનું પાણી છે એ આપણે જોઈ રહ્યા છો. અહીંયાથી આપણે પૂરા મંદિર છે એ મંદિરની જે જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે એને આપણે જોઈ રહ્યા છો. આ હાઈ લેવલ લીપ છે, એ લીપ બનાવવામાં આવી છે. મંદિરનું જે જીર્ણોદ્ધાર છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં અહીંયા કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જે જગ્યા છે એ જગ્યા પૂરેપૂરી અહીંયા કવર થઈ રહી છે. જે સાસિયા તળાવ પાસેની જે જગ્યા છે એ આપણે જોઈ રહ્યા છે. આગળ મંદિરે ચડીને આપણે જોઈશું ઉપરનો નજારો, પણ અહીંયાથી આપણને બતાવી રહ્યા છે અમે જે સાસિયા તળાવ પાસેની જો જગ્યા છે. આપ જોઈ રહ્યા છો જે બાંધકામ છે એ બાંધકામમાં દરેક જગ્યાએ જે એંગલો લગાવી અને એનો જે જગ્યા છે એ જગ્યાને કવર કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે હાઈ લેવલ લીપ છે એ લીપનું બાંધકામ પણ અહીંયા આપ જોઈ રહ્યા છો ખૂબ વિશાળ પ્રમાણમાં બનાવવામાં આવ્યું છે. દોસ્તો, આપણે જોઈ રહ્યા છીએ આ છે દુધિયા તળાવ.
અને દુધિયા તળાવમાં લોકો સ્નાન કરી અને પછી માતાજીના દર્શન કરવા જતા હોય છે. ત્યારે અહીંયા સુંદર મજાનો નજારો છે એ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પૌરાણિક વૃક્ષો છે અને લોકો અહીંયા દર્શન કરી અને પછી આગળ વધતા હોય છે. આ છે દુધિયા તળાવ અને આપણે વધી આગળ. આજે પાવાગઢ ઉપર આ રીતે જે માલ છે એ લઈ જવા માટે આવી રીતે ગધેડાનો ઉપયોગ થાય છે. અહીંયા ગેસના બાટલા ભરેલા છે. આ મજૂરો છે અહીંયા કામ કરી રહ્યા છે. ખૂબ સુંદર અહીંયા ગેસના બાટલા છે એનું અહીંયા ભરી અને લઈ જવામાં આવી રહ્યા છે. પરિવહનની વ્યવસ્થા અહીંયા જે ગધેડા ખૂબ સુંદર આપ જોઈ રહ્યા છો. બોલો કાલિકા માત કી, બોલો કાલિકા માત કી. આ બાજુથી ચડજો. ચલો 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 મિત્રો, આપણે આવી પહોંચ્યા છે પાવાગઢ. આપ જોઈ રહ્યા છો અમારી શિરે ડુંગરીની જે રમતવીરો છે, સેના છે, તે આવી પહોંચી છે પાવાગઢ. દુધિયા તળાવથી આગળ આપણે વધી રહ્યા છે. બોલો કાલિકા માત કી, બોલો કાલિકા માત કી. કેવું મજા આવી રહી છે? ખૂબ સુંદર. તો કાલે પર્વતારોહણ પણ કરવાના છે મિત્રો અને ખૂબ સુંદર એ માહોલ છે એ પાવાગઢના દર્શને આજે જઈ રહ્યા છે. બોલો કાલિકા માત કી, બોલો કાલિકા માત કી, બોલો કાલિકા માત કી. વાહ. અહીંયા સમૂહમાં જ્યારે દર્શને આવતા હોય ત્યારે એનો આનંદ છે એ અનોખો હોય છે. જે વિદ્યાર્થીઓ સાથે આપણે પાવાગઢ દર્શને પહોંચી રહ્યા છે. આ છે મહાકાલી માતાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારે આપણે પહોંચી રહ્યા છે. મુખ્ય પ્રવેશ દ્વાર અને મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આપણે પહોંચી ગયા અને પ્રવેશ દ્વારથી આપણે જ્યાં મા કાળીના દર્શન કર્યા છે. આ બાજુ યજ્ઞશાળા પણ ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો આ યજ્ઞશાળા છે અને સામે નીચેની તરફ આપણે જોઈએ તો દુધિયું તળાવ આપણને દેખાય છે જેના દર્શન થઈ રહ્યા છે, જે આપણે નિહાળી રહ્યા છે. તો આ છે મારી પાછળ જે આપણે જોઈ રહ્યા છે યજ્ઞશાળા છે જેના આપણે દર્શન કરી રહ્યા છે. અને આ તરીકેના આપ જોઈ રહ્યા છો શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢના દર્શન છે. ત્યાંથી આપણે મુખ્ય પ્રવેશ દ્વારથી આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. દોસ્તો જોઈ રહ્યા છો આ હવે આપણે છેક ચોટી સુધી પહોંચી ગયા છે. જોઈ રહ્યો છે પાવાગઢની પશ્ચિમ દિશાનો જે નજારો છે એને આપણે જોઈ રહ્યા છો. જે બાંધકામ છે એ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બાજુ ખીણો છે એ પણ અદ્ભુત છે. જે રાજા વખતના જે મહેલો છે એ પણ આપણને પૌરાણિક દેખાય છે. આપણે જઈએ આધુનિક કાલિકા માતાનું મંદિર છે તે તરફ. આપણે હવે દર્શને પહોંચી ગયા છીએ પાવાગઢની આધુનિક જે મંદિર છે તે તરફ. આપ જોઈ રહ્યા છો બાળકો સાથે આધુનિક મંદિર છે તેના આપણે દર્શન કરીશું. બોલો કાલિકા માત કી, બોલો કાલિકા માત કી. આપણે જે શક્તિપીઠ છે એ શક્તિપીઠના દર્શને આપણે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો આ છે પાવાગઢનું શક્તિપીઠ આધુનિક, તે આપણે જોઈ રહ્યા છીએ. આ છે આપ જોઈ રહ્યા છો માતાજીનો સિંહ છે એની સાથે દર્શન બધા કરતા હોય છે. જોઈ રહ્યા પ્રવેશ દ્વાર છે મા કાલીનું અને આપ જોઈ રહ્યા છો આ મંદિર છે એના દર્શન કરી રહ્યા છે આપણે. શું ઉપરનો જે નજારો છે એ નજારાને આપણે માણી રહ્યા છે. આપણે કાલિકા માતાના અદ્ભુત દર્શન કરી રહ્યા છે. સામે જોઈ શકો છો મા કાલીનું અતિ સુવર્ણ મંદિર જે દર્શન છે દર્શનને માણી રહ્યા છે આપણે. આ છે કાલિકા માતાનું આધુનિક સુવર્ણ મંદિર. ઉપર
જે કોતરકામ છે એ કોતરકામ પણ અદ્ભુત છે, જેના આપણે દર્શન આપણે કરી રહ્યા છીએ. ભક્તો માય ભક્તો છે એ દર્શન કરી રહ્યા છે. અહીંયા જોઈ રહ્યા છો આપણે દર્શન કરી રહ્યા છીએ. બોલો કાલિકા માતાના દર્શને પહોંચી ગયા છે. મંદિરની અંદર છે, દેખો સોના મંદિર છે અને મંદિરના દર્શન છે એ અદ્ભુત દર્શન કરી રહ્યા છે. અતિ સુંદર મંદિરનો નજારો છે આપણે મળી રહ્યા છે. સુંદર જે શક્તિપીઠ છે એ શક્તિપીઠના દર્શન છે, દર્શન કરી રહ્યા છે. મિત્રો અહીંયા આપણે પાવાગઢ કાલિકા માતાના ઉપર ધજાના દર્શન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ જે સૂર્યાડુંગરી ફળિયાવાળી પ્રાથમિક શાળાના બાળકો છે એ પાવાગઢના દર્શને આવેલા છે. આપ જોઈ રહ્યા છો જે આખો જે ઉપરનું જે આધુનિક મંદિર છે એના દર્શને કરી રહ્યા છે. જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો આજનો આનંદ છે એ આનંદ અહીંયા આપણે માણી રહ્યા છીએ. આ બહુ ઉડન ખટોલા છે તો ઉડન ખટોલાને આપણે માણી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો અહીંયાથી ઉડન ખટોલામાં પાવાગઢથી બેસી અને જવાય છે. આપ જોઈ રહ્યા છો ઉપરનો જે વિભાગ છે આમાં આ બેસી રહ્યા છે. આપણે જોઈશું અને સાથે અમે હવે ઉડન ખટોલાની જગ્યા ઉપર આવી ગયા છે અને હવે બેસવાના છે. અમે જોઈ રહ્યા છો ઉડન ખટોલા. ચલો 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 અમે ભારિયા સાહેબ સાથે મિત્રો સાથે ઉડન ખટોલામાં બેસી અહીંયા કોઈનો સાથ નહીં હોય તોય મિત્રોનો સાથ મળી જાય ઉડન ખટોલામાં. આપ જોઈ રહ્યા છો મિત્રો, આપ અહીંયા નિહાળી રહ્યા છો. કેમ છો ભારિયા સાહેબ? મજા ને? આપ ક્યાંથી છો? હા સરસ. તમે? ઉજ્જૈનથી. વાહ. તમે? ગોધરા. વાહ. દેખો મિત્રો અહીંયા આપણે માણી રહ્યા છીએ એક આનંદ, સુખદ આનંદ માણવો એ એક અહીંયાનો પલ હોય છે. અત્યારે અમે ઉડન ખટોલામાં બેસી અને હવે માતાજીના દર્શન કરી અને નીચે ઉતરી રહ્યા છે. ત્યારે આજુબાજુનું જે સૌંદર્ય છે આપ નિહાળી રહ્યા છો. સાંજનો સમય છે પણ જે ઉડન મિત્રો હવે આપણે ઉડન ખટોલામાં બેસી અને છેક નીચેના તળેટીમાં માછી સુધી પહોંચવાની તૈયારીમાં છે. આપ જોઈ રહ્યા છો બાજુમાં પણ ઉડન ખટોલાનો નજારો છે એ નિહાળતા આપણે નીચે ઉતરી રહ્યા છે. આ હાઈ લેવલ મોટર છે અને હાઈ લેવલ મોટરથી આ આખી યાત્રા છે એ યાત્રા થતી હોય છે. આજની આપણી પાવાગઢની યાત્રા આપણને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મળજી નવા વિડીયોમાં. જય માતાજી.